आता है इसमें तो हेलो हाँ बोलो बोलो ए खाઈને જ બેઠા છીએ ઓ પધન ના સાહેબ એટલે આપણે વહેલા 5 વાગે કેવું તું કે યાર હા 5 ના નથી પડી હવે તમે છે 9 વાગે ફોન કરી કહો કે ભજનમાં આવજો બધર કહી દીધું પછી અમને ચેટથી અમને બોલાવો હા સાચું સાચું આમાં તો કહેતો હોઉં તો 2-3 જણા હોય તો હું પેલા કાર્ય મોકલું ત્યાં કોક કહેવા કોઈ આવવાની તો મારે એકલા ને આવવું પછી હા તે મોકલું હેડો ને ના હોય તો ભજન રાખે એમ ને કશો વાંધો નહીં હેડો હું મોકલું હેડો હો એટલે કાળા એ કાળા અરે ઓયા કા વાડે હતા ને હે તારે શિખર હું હકો કાકા હું કોમ હકો ઊંઘવા દે હતા ને હે તારે અરે હું ઊંઘ કરે હું બેસીને હું કર મને કંટાળો હતો તો હું બેઠો તાર મોહમ્મદ ફોન આવ્યો હું કહેતા હતા તે કે ભજનમાં આવો ને બધા તમે પકે વહેલા ફોન કરવો પડે કઈ અલ્યા કીધું કે તો કે મેલા વાળો કહેતા હો કે 4-5 જણા જીવા લેતા હો ભજન રાખ્યો અસલ કહેતા રાત પણ કોણ આવશે મહેલા વાળાથી બધા આવશે તમે નહીં આવો અત્યારે રાતે તો કોઈ ના આવે ઘરે તો વહેલા કેવું પડે જો એટલે આવો તો બરોબર આવો કહી જાય જો પેલા જગા પાન ઘેર જવાનું જરા જગા બંધ કરે પછી લખાણ ડોમચો ને કેવું હું કહું એમ કરીને તારે તો ભાષણ કરવાના આવે છે હું મોટો તું મોટો તો પતા હું કહું એમ કરવાનું પેલા જગાપાન જગા બીજું લાલભાન કહેવાનું બરોબર લાલભાન અને છેલ્લા લખા ડોમચંદ ને તો તું ખાલી એમ કહે ને કે ભજનમાં જવાનું હોય લખા ડોમચંદ તરત તૈયાર થઈ જશે એ ભજનના રસિયા આપા શું કીધું તું ફટાફટ પેલો જગા પર ગયા જા. બોલાવતા હા તો ખોટી ના થતો ના થયું મોડું થાય હા તો હાલ જ હેડવાનું જો જાય ફટાફટ હા જા હેડ હું બેઠો હું હો જગા ભા ઓ જગા ભા આયો જગા કા ઓ જગા કા એ જગા બોલો ચમ આમ બોલે ટૂંકા શીખવાડ્યું નહીં તારા બાપાએ બોલતા બોલો તમે વાપરતા નહીં તમે બીજું કહું તા ઓભરી છે હું હતું ચમ આવ્યો ગયા લેડો ભજનમાં જવાનું માં મોમન કરે ભજનમાં જો તું ને તારા બાપો બે મારા બાપા બે નહીં ભજન બોલાય એકણ એવું જવાનું પણ છે મારું ભજનમાં તાર તમારે ભજન આવવું જ પડે કે તા ના માને એ પૂછાવ તો તું ના ના તારા બાપો બે ના જાઓ. કાકાએ કીધું કે જગાવાનું બોલતા ના તમે જી આવો માને એ બો લે હેડો કહો ના ના તમે જી આવો એટલે હેડો કહું મોન માગો તું ને તારા કાકો બે આરોટ જોઈ જાઓ પહેલા તો તને એક તો બોલતા આવડતું નહીં જગલા ને બગલા બોલે હ. પણ વાપરતા ને તો બીજું તો કહું તમે. વાપરતા ના તો મન તો આલું પડે કે લે હેડો હેડો એ તો બોલાઈ જાય આવું હેડો મારા કાકા મેળ્યો તો હું કરું કોમ બોલાવો અલ્યા હું હો ખાવા બાપા રાતી યાર ઊંઝા નાખો અલ્યા ભાઈ ઊંઘ આવક નહીં યાર થાકેલા કોમે જેલા હોય મને ખબર મારો ફોન આવ્યો હાલ બરોબર બરાબર આવન મોમન ફોન આવ્યો કે ભજનમાં તમે આવો હા તે કે જી અમારા કોઈ ડોહા હા નહીં કે હા તો બરાબર આપણે જી હેડો હું કશો ને આવીએ જગા પાને બધા લઈને આવું તે આપણે ત્રણ જણા જઈશું હો ભજનમાં બે આપણે તઈ નહીં હું પેલા લાલભાને ને પેલા લખા ડોમચો ને લેવા મોકલું કાલે તું નહીં ગયો જો તમે. અલ્યા તારું ભલું થાય જા ભાઈ જા, બોલી બોલાય લે ના. થોડું થાય પછી બધા બોલતા રહે એટલે પછી અને હું પેલું ભૂલી ગયો. પેલા લાલિયા કે તો જતા જ નહીં તો દારૂ પી ગયો ના ના તાણ યાર હમણાં જ ફરતો હતો અલે આ તો તો ઉતરી જાય અરે એના વગર તો આપણે 4 જણા હોય તો ત્યાર બધા લાગે સારું તો દારૂ મેં કહે પેલા મહેમાન ને કેવું લાગે તમારે પણ નહીં કીએ તો હવારે મારી દૂર કાઢી હાલ ભાઈ કેતો તમે મને કીધું નહીં તમે એકલા એકલા ગયા ઉતરી આ જા જાય કેતો પેલા લખાભાન તો ખાસ કહેજે આ તો હો? કહી દઉં. બેહો, બેહો. લખો ભજન માં નાચે બહુ હોય હા, ના. એમને કેજે બેહો. હા, બેઠા હવે હું રહીએ. બોલાય ના આવું કાકા તા. હજાર ફટાફટ પેલા લાલાને તો તમે લાલાને દારૂડિયાને તો ફોટો લીધો યાર એટલે એવું નહીં જગા બા જો એને ના લઈ જાઉં ને હું તો એ નહીં પીતો હોય ને તો હવા વહેલો નૈણા કોઠે મારો બાયણું પછાશે
અને મને સીધો હવા પંપ દાડો મારો બગાડે. પણ લે હજુ દારૂ ઉપયોગ ને ઉપયોગ ચેક કરજો ને તો પછી આબરૂ આપણી ઘાટ છે. ના, ના, લઈ બાર જાઓ ગામ લઈ જઈએ ને. ભલે ઈકન નહીં સગડા મૂંઘાવા પડે મૂંઘાવા હા, તો પડે બરાબર. પણ લાલપાન આપણે લઈ જવા. હા લઈ બરાબર? જઈએ. આ કશો વાંધો નહીં. એ ખોટું ના લાગવું હા જોઈએ. પણ થોડો દારૂ ઉતર્યો તો જોજો આવો એટલે ચેક કરજો તમે. એ તો હું ચેક કરું હો? બોલે તો હું આપણા હગન તો હાજર છે. પેલા મોકલે હું બોલાવી રહ્યો છે કે ચેલી વાર છે કે હવે? હો? બેહો તો કઈ આપણે વાતો કરીએ બે અને જણા. ઠંડી મારી બેટી ચેવી પડે ઠંડી જબ્બર પડે. હા મહેમાનને તમારે કહેવાય ને ઠંડીનો પછી અલ્યા કીધું કે તમે મને વહેલા 5 વાગે કે તમે 5 વાગે ઈકન આવી જાઓ. આનો છે ને અત્યારે ફોન કરે. રોટલા બોટલા મહેમાન ના ખાય શું કે એમને ખવડાવવું પડતું તું ખુશી આ કે? મને તો એવું જ લાગે. તાણ. હા જો. હું કેવું? હા કશો વાંધો નહીં. અમારા કાકા અત્યારે તબલો કરાવો બધા લાલબારું દારૂ નહીં પી જાય તો આવશ્યક નહીં આવે છે લેટ જવાનું દે આવે લાલબા ઓ લાલબા એ લાલા આયો ઓર્ડર ઓમો તો રે યાર પૂરો પણ યાર હા મા કાકા ભજનમાં બોલાવો તો મા કાકા ભજનમાં બોલાવો એનો તો કાકા કે જઈને કોણ કરતું હતા ભજનમાં બોલાવો બગારા કોક ની અમાર કાકાને બોલાવો પડે ધા કાકા તારા જોરે હવે હાલ મા કાકા આવતો ની પાહો ને ભાજી નાખી લાલપા તો સીધો ચલો દારૂ પીએ તો મને બે વળગા દીધમાં કાકાને જ કેવું પડશે તે કાકા બોલાયા પણ આયા ને લાલપા તો દારૂ પીએ રાજી ઘર શું કહેતા હતા? ફૂલ પીધેલો તો મને બે આલી કોણનો પટ્ટો નહીં કોણ દોઢું બોલ્યો તો તું? કશું બોલવાનું તો વાપરતા નતા એટલે કોઈ યાદ કાકા ભજનમાં બોલાવો કોઈ વાપરતા નહીં એ કાલે રીંગવાળા કોણ દોઢું બોલે છે તમે દીધી છે તો દે ના નહીં. તો હજુ કશું નહીં બોલું નતો કીધું કશું? કશું જ નથી બોલું દારૂ નાખાતો હતો દારૂ ને અમારે બે વળગાડી દીધા હા તો આપણે જઈએ હાલો તા આપણે બે જી હા. બરાબર અને પેલા લખાપાન લખાવાનું તો કહેવા બે વળગાડ એટલે હું તમને કહેવા આવ્યો ડાયરેક્ટ એમ કરો પેલા લખાપાન લેતા આવીએ આપણે. હા. અને ત્રણ જણા આપણે જઈ ભેગા થઈને લઈને હેડીએ. હા. બરોબર? હા તો આ છોકરાનો વાય રાખો ઘેર હું કોમો ના હું આવું કહી યાર અમે એને લઈ તો પછી જવાનું. અહીંથી આપણે સગડામાં બેહીને જતા રહીશું બારે બાર. હો? હા તમારા લાલા ઠેકવા દારૂ પી જાય મને લાગે છે આ મોડું કરાવશો ભજનમાં હાલો લખાપાન ટોકો પાડ. લખાબા ઓ લખાબા લખાબા લેડો માં કાકા ભજનમાં બોલાવો ઓ લખાબા હા લેડો ભજનમાં હતા ચોય ભજન ના હોય હું વાજે એક એટલે માં ભજનમાં કાકાએ કીધું હેડો ક્યારે આયા જો શું તા કાકો હ આ આયા અલ્યા હું શું? ચોકા ભજન હ અલ્યા અમારે મોમાર ઘેર જવાનું હે. અત્યારે હું અત્યારે તને દાળ બપોરે તો ભજન ના હોય કે? અલ્યા રાતે હતા હવે તો ખાઈને હજામે થઈ ગઈ ભૂખે લાગી એ બધું હોય એનો ઈકન. કુદરીઓ મારવાની હતી તમારે. ભજીયા હક નહીં બધું છે. જે બે લાગ્યો છોકરા ચલો તો પડે એનો તમારે પણ આ પડ્યો આ રેલો મને દેખાય ના એટલે સાચવીને ઉભા થજો બહાર આ જો વટ રાખો પાછો આમ. અલ્યા પડતા નહીં લખો પા- ભૂખી વાદ્યાની હા હા એવું કહેવાય ચાલો જગાબા જુઓ હું કહેતો હતો તમને. હા લખાવા આ ડબ્બુમાં તમારે ભાઈ પૂછ્યું તું હા મારે અમે માસી પૂજડી ગાડી વાડી બોલાય કે ના બધું બોલાય બોલે પણ પેલા લાલભાઈ લેવા જવાનું આ જીઓ તો બોલાવા તે પાછો આવ્યો. બોલતા આવો કે અમે બે આપણે પૂજડીઓ ભગવાન મારી જવું પડશે. હેડો 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 આ પાછો આવ્યો. લખાવા તો તમને શિયાળામાં લખાવા તાકાત આવી ના. આ તો ભજન હ. જો સર હું હા, કહું છું ભજન અમને તો ભજનના તારા. બહુ શોખ છે. હા વાત સાચી ભજનના શોખીન. આ તો ભજન હ. અને શિયાળામાં ભાવ ગુણ થઈ ગયા હોય ને બહુ ભજનના શોખીન હું ખાલી કહું એટલે તારે અહીંયા તૈયાર થવું પડે. આ લાલભાઈ જેવું નહીં. લાલભાઈ લાલભાઈ જો મારે કહેવા જવું પડે ત્યાં જે હેડે એને. લાલભાઈ એ દારૂડિયા
નહીં મન તો કંટાળો આવ્યો તો ઉભા રહો. અરે આ લાલભા એ જગુભા બોલો આવો જગાવાર વળગાડે નહીં કાકા પીધેલો ચાલો, ચાલો. આખો હું ઊભો આ નતો. તો ન્યા તો ઉતરી જા ઓ લાલભા તું પેલા ઊભો થઈ જા. હાલો હું લખાવું એવો મારો કીધું કોઈ નહીં મોડાય રે. ઓ લાલભા અલ્યા લાલભા! એ લાલભા, આવતા નહીં? ખોલવા દેજે બાંધો તો શું કરાવ? આલે હેડો કા અલ્યા અલ્યા તમે તો એક જ દાડો ખાલી અલ્યા આવતા દારૂ નતા. પીજો ખબર પડતી નહીં ભજનમાં જવાનું મોમાં ઘેર ઓમના આ કાળી કહેવાનો તો હા કયો હતો આ કાળો કહેવાનો તો કાળી ઘેર તો મોકલો તમારા કહેવા કહું જા બધા મોમાં ઘેર જવાનું છે. અડધી રાતે ચિયન ભજન વાપરે અલ્યા એના મોમાં ઘેર ભજન ફોન આવ્યો તો ભજનમાં આવો તો આ લખા બતાર જ તૈયાર થઈ જાય. તમને હું જોર આવો દાડા મોટું મોટું જોઈ નાખો અને એના લેતા તો એના મોંમાં ભજન હતો તમને હરકાર લઈ જવાના આ હેડો લઈ મારે તો આબુ તો મોટું મોટું જોઈ નાખો કમ્પ્લીટ થઈ જશે મોટું જોવો હર હાલો હરકારના ઘેર લઈ આવો તો ગુના મોટું જોઈ નાખો આ બારું આ સહી દડા ના હાથ તમારે એ લાલભાઈ હેડો કે હેડો કેવો લખાબા આ તો લખા આલજી બે દી આવો અલ્યા ડોમતન નતો લીધો એ હેડો કે તમે તમારી એનો ફૂદડે મારવાની ને આજે હું તો હુઈ ગયો ના, તો હે. લગભગ હું નહીં આવું ભજનમાં હા તે સગડા મુજી જો અંગત ખાલી હા મોટું જોઈ લો મોજરી બોધી બેસો મોજી ને ઠેકાણા નહીં હોય કે શું કેવું આમ ચપ્પલ પહેરાય દો ચાલશે ચપ્પલ હો ચાલે કોઈ કાઢ મોટું દોવા આલજી મોટું દોરા હા મોટું હાડકું ખંગારજો મેં કોને ઓ અલે ઓલા સો તમને પીવો કહેવા તો મોકલી કા? દો હા બે. કીધું તું તે? પંચરમાં આમાં તો કીધું તું તમને ના ગમે ઉપરથી બે લાફા બીજા નહીં યાર હરખું જોજો બા મને તો બહુ તોબા થાય કશું ના સાસ પઈ દેવાનું પગે તકતા નહીં સાસ ને ચા પઈ દેવાનું આ કરવા ભાન મેં તો પહેલાથી જ કીધું કે આ દારૂ નહીં લેવો હું કરવા પર હલકું બધા હારા લાગવા માત્ર લઈ જાય બહુ દારૂ નહીં પીજો મને તો કંટાળો આવે અને દારૂ આખા મને તો સગડામાં બહુ પડ્યો. રીચડો ઓને છે લાવા ગયા જેટલો દારૂ મેકાય ઉણા ગયા છે ઓને મને તો બહુ રીચડો ઈ જેવું તમે કરશો દારૂ તમે વાળો બધા. લો. બે ખાન હેડ છે એવું થયું ના વેલા તમાર ના કહેવાય લાલબા કાકા જોજો મારે યાર ઉપરથી પકડવા જેવું હા, નહીં. હું કરેલું બીજું કોઈ નહીં પણ નહીં યાર ઉત્તર ભોય પડો તમે તારા ઉપર કાયા થાય આટલા લાલ્યો કહેતો તો મને તારા લાલ્યો કહેવાય લાલ્યો કહેવાય નાના કીધું તને ના લાલભાજી પાછળ મોહન હાલ મોહન પાછળ કોક કીધું તું. લાલભાજી તું યાર મને લખો કીધું હ તમને લખાવા કીધું તે તો મારા કાકા હંગાત રાજો માવા જેરીઓ મોહન હાલતા છે મોહન ને ભોલું બોલ નાખે હમણાં ખબર જ નહીં પડતી તા બાય હું શીખવાડ્યો હમણાં ફોન કર્યો કે નજીક આવવા છે એમ કીધું હવે છે ને આવો મેં તમાર ભજનમાં આયા કોઈ અમાર ભજનમાં નહીં આયા લખાબા ચલો ભજન કરો હો પાહા હવે વટ પાડવાનો હો કુદરી માર દે એ જગાબા હા બોલો પણ હારું સગડો મૂકો પછી આપણે 5 જણો ના તો બાઈકો લઈ લે તે સગડો મૂકવો પડતો હોય તો સગડા વાળો તો 600 700 રૂપિયા લે છે તારી હા તો બાઈક લઈ લો 50 રૂપિયા પેટ્રોલ ના થાય બધા આ જોયો નહીં હો હે એ તમારા ભાગના મોલ થાય હોમ પતી જાય બાઈક હા તે લઈને. બાઈકો લઈ લો પૈસા મારે નહીં હો અરે બાઈક મારું છે અને કે કાળો બાઈક લઈ લે હેડો આમાં બે બાઈક છે અમારે બે બાઈક મારું ના લગન કાળું ના લગન બાઈક બે બાઈક પેટ્રોલ નામે નહીં આલી કશું લેવું નહીં તમારે લઈ લે બસ તમારી જોડે હેડો, હેડો, આપણે બાઈક. પાછા જવું પછી તમે આવા રૂપિયા ચાર ધીરે છો ગોત ગોત કોણ કરો. તમે વાવ અમે બાઈક લઈને આવીએ કાળું બાઈક લઈને. હા તો બાઈક લઈ લઈને લો આવો તમે. હો હાલે લઈને આવીએ એટલે હેડો ના આવવાનો. હા ઉભો રહે. ઓય ઉભા હાલે લઈને હા આવીએ. બાજુ લખાબા, ચશ્મા લાવો તમારે લાવો. હે? મારા જોડે બેસી જાઓ.
નાખવા દે આમાં પાછળ. અરે નકામાં પકડજો એમ ને તમે. હા એટલે જ કહું ને, તમે લઈ લો. જો તો પછી વરરાજા દેજો પાહા. મંદિરે કહેતા હતા મને બોલો વાત કહેતા હતા મંદિરમાં રાખ્યો બધે. હા લે હા. બાઈક નો સાયકલ મેલજો. મને કોઈ દેખાતું જ નહીં. તમે આબરૂ જશે પકડી તેનો. પકડ લ્યા. આ પાનો. આ લાલા પાનો. મોહમ્મદ કે લોકો તો પાર મૂર્ખા. મોમા હા જો આ ભજન ચાલુ જો જો ચાલુ હા હા આમ તો કરો લાલભા. હા, પકડજે. પકડ. તારા ભાને પકડ. હા હા હા. અબે મારું છે. દાદા આવું ઈટતો છે. એ લાલભાઈ તમારા ભાઈને બેહારો ને તમારા જોડે. ભાઈ તમારા ભાઈને બેહારો. ચાલુ કરો. આ ઓમના લો જગુબાન અને આવા લખાબાન વગા છે ને કો પુરીમાં છે લ્યા બધું એક જ છે આખો લે લે કે કા લખાબાન લે તું કા આ તો નરભુજી રીત આ તમારા ભાઈને પડતી નહીં. અલે કોને તા વગાડી નહીં આવું નરભુ. આ એક દરગુ બેસલ એ વચ્ચે બોલે જા. સાઈડ માં જતો એક બેહી જા. ઓવા બે ગુહા બેઠા. આ આ બીજો તમે બોલાવો એટલે મેરી ગયા બધા. હવે આપણે 1 વાગ્યા પછી ત્યાંથી નેતા નતા ને કલાકના ઘેરથી આવતા હતા ભૈયા થઈ ચા નાસ્તો પટી ગયો તમે. હા, ટાઈમે બોલાવા આયા. હવે આ એટલે બે ભજન ગઈ હેડીએ ઘેર હવે ગો તમે તાર. આ તમારે આવું વહેલા કેવું પડે આ ભણ કઈનું કીધું તું. વગર માં કહ્યું કીધું. ફોન મને કરે તો તમે પણ હવે શું કેવું મારા કાકાએ પણ મેં ઓને બોલાયો પછી આ વડો. હા. પેલા ઉઈએ મને તો બહુ રીચાડે જો આપો ભાઈ. હા ભાઈ. તમારા ભૂજ્યા અને આ તો અમુક આ નતા અમને લાવવા તમે કહેતા હતા કે અલા મોય કો માં હવારે નહીં જશે એમને બારગોમ જેવા આવું ના અલા કરે. ઉભા થજો તમે ગાડી પહેરો ને હવે ગાડી પહેરો ને હવે આબુ ગાવ આબુ ના હાઈડ કરો એ ભજન ગઈ નાખો હડો હારું. ભજન કરો બેન. તમે ભજને ગાડું ગો અને પછી બે પુદરી માં પછી આડીએ ઘર ભેગા કાકાનો ધણી વગાડો. તમાકો ગાવા નહીં ગુ અમારા ગામવાળા નહીં. અને અગવા વગાવવા નહીં નહીં. આ તો વગાડતા હતા નરભુ તો હું વગાડું. લાવો. આવો જગુબા તમે ભજન થવા જાઓ આ લખામાં કે તમે પુદરી માં આવો લખાભાઈ ભજન તમે તને ખબર હોય હું કહું. ગણેશ દેવા કરું તારી સેવા ખોલો મારા રુદિયાના તાળા મારા દેવા બીજું ગાવાનું. તળાબા. આવો. મારો આવ્યો. ભજન તમે તો ભજનમાં જ આબરૂ કાઢવા બહુ શું ખાવા આવ્યા હતા આબરૂ હાઈડ કર્યા ના કીધું સારું તો તમે હવે ભજન ચાલુ કરો હારું મસ્ત. મને નહીં ભજન ફાવતા મને તો પેલું ગરબા પેલા ગરબા ફાવા કેવા ગરબા? પેલા આપણે લગનમાં ગઈ એવું હા, ફાવે લગનના તો ગરબા મને ભજન. ભજન આ લખામાં આ નથી. લખાભાઈ કાજુ ભજન ચલાવો હારું. ખાવાને ચીંજી ભજન ગાય નહીં. અરે ગો તમે તો
કાં ભજન માતા ગઈ ગયા હો મને ભજનના શોખીયા કીધા કાં હા, ભજનના હે ગુરુના નોમની હર ગુરુના નામની રે લવા સંતોના રોમની મના લાજે લગની અરે મના લાજે લગની અરે મના લાજે લગની ગુરુના નામની રે મોમા મોમા એક વાત કહું બોલાય તે ચા બાનું તો કોક કરો કે અમારો ગામમાં વાતો કરશે બાપ વાતો કરવી તો કરો ને આ બધાને લઈને હેડવાન કરાવજો પી હેડે તું લઈને તો તમે કે બોલાયા હતા તારા તમે ભજન કરવા આવ્યા છે કે રાળા તો આયા હો પેલો ડોહો તો ઊંધો થઈને ધોતિયાનું ઠેકાણું લઈને ભજન કરો હા મને લાગતું નહીં ત્યાં ભજન કરે. આ ચોરી કરી લઈને આવ્યા તમે ભજન કાકા લાયા લે તમે કેવા હતા એ કોણ આગળ આવો? લુખા છે કે મને શું કેવું મારે હવે? દારૂ એવું કેમ? હવે એક ભજન થવા દે આપણે જતા રહીએ છીએ. આ લખામાં કઈ લેવા દે. તમે લઈને આવ્યા બધાને તમાર ભજન થવું જ કઈ લેજો હજો. તમારે શોખ હોય તો તમે હેડું મારજો. હા હોય ભૂલ્યો નહીં. જાબાનું એ બધું તમે લખતા જ રહો, હેડો બાજુ. તમે ગાવું કે ગાવું? ના, હું ઉપડું હોયથી. ગઈ નાખું તારું કહો હા, લે, હેડો. ખુલ્લી માં જઈને. હું તમે તારું હવે અલે મહેમાન હાલો ને તમે યાર. હાલો. ઓ નહીં તો બાત હે. શું ગઈ નાખું કહો ખાલી તમે ગમે થઈ જાઓ બરાબર. લખવા થાય હો. કે દઉં છો. જે મનમાં લીટી આવે કો. આમ કહો તો ખરા ઓ બાપા મહેમાન. ઉંમર લાયક છે જો. તો તમારા ગામના સમજાવો ભલે વાંચવા બોલાય, ભજનમાં બોલાય. મારો બાઈક બાહુ